7 8 એ બધા જે છે એ 11 12 11 સુધી 7 થી 11 જે છે એ 4 શ્લોક જીવાત્માના માટેના છે અને પછી 11 પછી ભગવાન પોતાનું ધામ કેવું છે અને પરમાત્મા પોતે કોણ છે એની વાત કરે છે. એમનું રિલેશન શું છે જીવ અને બ્રહ્મા, જીવ અને માયા વચ્ચે, ક્ષર અને અક્ષર વચ્ચે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચે આ એમનો સંબંધ શું છે એ છેલ્લા 3-4 શ્લોકની અંદર સમજાવ્યો છે. એટલે જે છેલ્લા 3 શ્લોક છે પુરુષોત્તમના, એ શ્લોકો રિલેશન શું છે એ કહે છે. અને જે શરૂઆતના જે એના પહેલાના જે છે પરમાત્મા વિષયક અથવા તો બ્રહ્મ વિષયક, ભગવાન વિષયક છે. તો શરૂઆતનો પહેલો જ શ્લોક જોઈએ. શ્રી ભગવાન વાચ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. એમાં કહે છે કે આ અહીં આગળ સંસારને વૃક્ષની ઉપમા આપી છે, વૃક્ષની ઉપમા આપી છે. અને આ વૃક્ષ જે છે એ વૃક્ષ એનું મૂળ જે છે, જનરલી વૃક્ષનું મૂળ નીચે છે અને આ પણ આ સંસાર રૂપી વૃક્ષનું મૂળ ઉપર છે એમ કે છે. તો આ ઉપર મૂળ એટલા માટે છે કારણ કે પરમાત્મા શ્રી હરિ એ એના મૂળમાં છે. આદિ પરમેશ્વર જેને શ્રી કૃષ્ણ કે છે, જે ગોલોકની અંદર છે, તે એ ગોલોકથી 50,000 યોજન દૂર નીચે વૈકુંઠ લોક છે અને શિવલોક છે. અને આ શિવલોક ને વૈકુંઠ લોકની નીચે, એની પછી એની નીચે આ આપણું બ્રહ્માંડ શરૂ થાય છે. એટલે સંસાર આપણું વૃક્ષ, આપણું જે વૃક્ષ છે એ તો વિરજા નદીની નીચેથી શરૂ થાય છે, અંતરિક્ષ પછી. તો આ સંસાર વૃક્ષ જે છે એનું પોષણ, કારણ કે સંસારનું પોષણ પરમાત્મા જ કરે છે. પરમાત્મા જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. એટલે જેવી રીતે વૃક્ષ જે છે એનું પોષણ મૂળમાંથી થાય છે, એમ આ સંસારનું પોષણ પરમાત્મા વડે થતું હોવાને કારણે, અને પરમાત્મા એ સર્વથી ઉપર છે એટલે અહીં આગળ ઊર્ધ્વ મૂલમ કહેવામાં આવ્યું છે. એનું મૂળ ઉપર છે એમ કે છે. અને એની મુખ્ય શાખા જે છે એ બ્રહ્મા છે. કારણ કે આ જગત જે છે એને ઉપજાવનાર, એને પ્રગટ કરનાર એ બ્રહ્મા છે. અને બ્રહ્મા એમણે આ અશ્વત્થ વૃક્ષ અવિનાશી જે કહેવાય છે તે એને પ્રગટ કરેલું છે. અને આ જગત એ વેદના આધારે, છંદોના આધારે રહેલું છે. કારણ કે વેદ દ્વારા, વેદના સિદ્ધાંતો દ્વારા, વેદના પ્રિન્સિપલના દ્વારા એનું જે સંચાલન થાય છે. એટલા માટે અહીં આગળ, કારણ કે વૃક્ષનું સંચાલન કોણ કરે છે? વૃક્ષનું સંચાલન એના પાંદડા કરે છે. કારણ કે પાંદડા જ એ વૃક્ષનું રસોડું છે. એવું અમે સ્કૂલમાં નાના હતા ત્યારે ભણેલા છે ઇન્ડિયામાં, રાઈટ? અને જે ખોરાક જે બનાવે છે એ જ એનું 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 મેઇન કેન્દ્ર કહેવાય છે. હવે અહીં આગળ બે વસ્તુ હતી એ મેં ઘણી વખત તમને કહેલું છે. આ શ્લોકની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ મેં પહેલા પણ કહેલું છે કે સંસાર અને આ શરીર બંને એક જ છે. એનું જે છે એ
એ સમષ્ટિ છે, આ વ્યષ્ટિ છે. આપણું શરીર વ્યષ્ટિ અને પેલું સમષ્ટિ. અને જેવી રીતે આપણું શરીર અનિત્ય છે, અનિત્ય છે, એ જ રીતે આ સંસાર પણ અનિત્ય જ છે. સંસાર પણ ક્ષણભંગુર જ છે અને અનિત્ય જ છે. પણ તેમ છતાં અહીંયા શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે? અવ્યય. સંસાર ક્ષણભંગુર જ છે, તેમ છતાં અહીંયા અવ્યય કહેવામાં આવ્યું છે. એનું કારણ શું છે? કારણ કે સંસારનો સ્પેન જે છે એ બહુ મોટો છે. આપણો લાઈફ સ્પેન છે, આપણો લાઈફ સ્પેન હ્યુમન બીઈંગનો 100 વર્ષનો છે અને સંસારનો લાઈફ સ્પેન એક કલ્પનો છે. અને બેઝિકલી બ્રહ્મા જો એની શાખા હોય તો બ્રહ્માનું આયુષ્ય 2 પરાર્ધ છે, 2 પરાર્ધ. અને બ્રહ્માનો એક દિવસ એટલે એક કલ્પ, રાઈટ? એક કલ્પની અંદર કેટલા મનુઓ? 14 મનુઓ થઈ જાય છે. એટલે કે એક કલ્પની અંદર 71 ચોકડી, મીન્સ કે 1000 યુગ એનો સમય છે. 1000 યુગ, રાઈટ? એટલે 71 ચોકડીમાં કળિયુગ 4,32,000, 8,64,000 નો દ્વાપર, પછી 17,28,000 નો ત્રેતાયુગ અને 35,56,000 વર્ષનો એ સતયુગ. આવા 71 બધા ભેગા થઈને 71 ચતુર્યુગ થાય ત્યારે એક કલ્પ થાય. અને એ એક કલ્પ બરાબર બ્રહ્માનો એક દિવસ, અને એટલી જ બ્રહ્માની રાત્રિ. અને એ રીતે બ્રહ્માના પણ 365 દિવસ વર્ષના અને એવા 100 વર્ષનું આયુષ્ય. એટલે બ્રહ્મા જે સૃષ્ટિ પ્રગટ કરે છે એનું આયુષ્ય જે છે 2 પરાર્ધ છે, 2 પરાર્ધ. એક પરાર્ધ એટલે 50 બ્રહ્માના વર્ષ એમ. અત્યારે દ્વિતીય પરાર્ધ ચાલી રહ્યો છે અને દ્વિતીય પરાર્ધની અંદર 28 યુગ વીતી ગયા છે. અત્યારે 28મો કલયુગ ચાલી રહ્યો છે. અને જ્યારે 71 યુગ પૂરા થશે આવી રીતે બધા 71 ચતુર્યુગ, ત્યારે એનો એક દિવસ પૂરો થશે. તો કમ્પેરેટિવલી આપણો લાઈફ સ્પાન એટલો બધો નાનો છે કે જેમ પેલું જમીનમાંથી નીકળેલું અળસિયું સવારમાં નીકળે છે અને સૂર્યના તાપથી એ સુકાઈને મરી જાય છે, અને એના માટે આ મનુષ્ય જે છે અને મનુષ્યનું જીવન એ કેટલું બધું મોટું હોય છે. એમ એના માટે જેમ કારણ કે એનો લાઈફ સ્પાન 1-2 દિવસનો જ છે અળસિયાનો. એટલે એના માટે હ્યુમન બીઈંગની લાઈફ, એના માટે સંસાર જે છે એ બહુ નાનો છે. પણ કમ્પેરેટિવલી એના માટે આપણો એક દિવસ એટલે અવિનાશી દિવસ એ ગણે આપણને. એ અળસિયું આપણને અવિનાશી સમજે, એમ આપણે આ બ્રહ્માને પણ અવિનાશી સમજીએ છીએ. અને બ્રહ્માને માટે એટલે આપણે એટલે કહેવામાં આવે છે કે અવિનાશી છે નહીં, કારણ કે એનો વિનાશ તો થવાનો છે, પણ કારણ કે આપણે એને વિનાશને જોયો નથી. આપણે એની ઉત્પત્તિ જોઈ નથી, એનો આદિ નથી જોયો, એનો અંત નથી જોયો, અને એનો પૂરેપૂરો મધ્ય પણ નથી જોવાના આપણે. એટલા માટે અવ્યય આપણા માટે અવ્યય લખ્યું છે. ખ્યાલ આવ્યો? તો અવ્યય કહેવામાં આવે છે. પ્રાહુરવ્યય, પ્રાહુ એટલે કહેવાય છે, અવ્યય કહેવાય છે. અવ્યય છે એવું કૃષ્ણ બોલ્યા નથી. પછી આગળ જોયું અને પછી કહે છે કે જે આ વૃક્ષને, આ સંસારને જાણે છે એ વેદને જાણવા વાળો છે.
યસ્તમ વેદ સ વેદવિદ, જે આ રીતે જાણે છે સંસારને, કે આ સંસારનું મૂળ પરમાત્મા છે અને સંસાર પરમાત્માથી જ પ્રગટ થયેલો છે અને પરમાત્માની જ અંદર લય પામવાનો છે, એ વેદને જાણનારો છે એમ કે છે. આગળ પછી કે છે કે આ વૃક્ષની શાખાઓ કઈ છે અને એને એ કેવી રીતે, એની કુપાળો કઈ છે, એની અંદર એનો આહાર કયો છે, એ બધું બીજા શ્લોકની અંદર કહ્યું છે કે ગુણ પ્રવાહા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા, 3 ગુણો રૂપી જળ વડે વધેલી છે. આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વડે વધેલી આ વૃક્ષ છે અને એની શાખાઓ જે છે 84 લાખ યોનિના પ્રાણીઓ જે છે એ બધા એની શાખાઓ છે અને આ બધી શાખાઓ જે છે ઉપર નીચે સર્વત્ર ફેલાયેલી છે. જેવી રીતે વૃક્ષની શાખાઓ સર્વત્ર ચારે બાજુ ઉપર નીચે ફેલાયેલી હોય છે, એવી રીતે આ સંસારની શાખાઓ જે છે એ આ બધા પ્રાણીઓ છે એ સર્વત્ર છે. અને આ જે આપણો મનુષ્ય લોકની અંદર, મનુષ્ય લોકમાં, મનુષ્ય લોક એટલે કે મનુષ્ય યોનિની અંદર કે છે કે અહંતા વાસના રૂપી જે જડો છે એ કર્મ અનુસાર, કર્મના અનુસાર બાંધનારી આ બધી જડો છે. મનુષ્ય જે કર્મ કરે છે એના વડે જે બંધાય છે. અને કારણ કે કર્મ જે છે, મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, એટલે આ વૃક્ષ જે છે એ ફૂલ્યા ફાલ્યા જ કરે છે, ફૂલ્યા ફાલ્યા જ કરે છે. અને એની અજ્ઞાન, અહંતા, મમતા, આ બધી વિષય વાસનાની જડો છે એ જાડી ને જાડી થયા કરે છે અને આ વૃક્ષ જે છે બહુ મોટું ને મોટું થયા કરે છે, એમ વાત કરે છે. ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર કહ્યું કે અશ્વ નરૂપમસ્યેહ તથોપલભ્યતે. તમને જો સમય મળે તો આપ મૂવ કરો શ્લોક જોડે જોડે, રાઈટ? હા, તો ત્રીજો શ્લોક ચાલે છે, રાઈટ? નરૂપમસ્યેહ તતોપલભ્યતે નાન્તો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિદ્વા. તો આ કે છે કે સંસાર વૃક્ષનું રૂપ જેવું કહ્યું છે એવું કે છે કે જોવા મળતું નથી આપણને, આપણને એવું જોવા મળતું નથી. કારણ કે એનો નથી આદિ, ન અંત ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા. એનો આદિ નથી, એનો અંત પણ નથી એમ કે છે. અને એની સ્થિતિ પણ સારી રીતે નથી, સ્થિતિ પણ સારી રીતે નથી. એનું કારણ કે સ્થિતિ નથી એનું કહેવાનો મતલબ એમ છે કે આ સંસાર ક્ષણભંગુર છે. ભલે એનો અંત આપણને દેખાય ને એનો આદિ ના દેખાય, પણ એ કાયમ રહેવાની નથી, એની સ્થિતિ કાયમ રહેવાની નથી એમ કે છે. અને પછી ત્યાર પછી કે છે કે આ જે અશ્વત્થ વૃક્ષ જે છે એ કે છે કે એને કાપી નાખવું હોય તો એને કાપવા માટે તારે વૈરાગ્ય રૂપી શસ્ત્ર લેવું પડશે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. કારણ કે આ સંસાર વધ્યો છે એનું કારણ શું છે? અહંતા, મમતા. અને એ મમતા એ આસક્તિનું મૂળ પરિણામ છે. અને આસક્તિનું પરિણામ હોવાને કારણે, આસક્તિને લીધે, અહંતા મમતાને કારણે મનુષ્ય અને તમામ યોનિઓના પ્રાણીઓ કર્મની અંદર જોડાય છે. અને કર્મની અંદર જોડાવાને કારણે એની જે વાસના રૂપી જડો છે જાડી થતી જાય છે. એટલે જો એ કર્મની અંદર જોડાય નહીં તો જ આ વૃક્ષ જે છે એનો 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 નાશ થાય. એટલે આપણો સંસાર કેવી રીતે નાનો બને
આપણો સંસાર, આપણે સંસારમાંથી કેવી રીતે મુક્ત વિમુક્ત થઈએ એના માટેનું શસ્ત્ર અહીંયા આગળ કહે છે આ શ્લોકની અંદર, અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. એટલે કે અનાસક્તિ વડે, વૈરાગ્ય વડે આ આપણો સંસાર છે એને કાપવો પડશે. તમારે સંસાર કાપવાનો એટલે કે સંસારને ટૂંકાવવાનો, કોઈ જગતનો નાશ નથી કરવાનો. કારણ કે દરેકનું પોતપોતાનો સંસાર પોતે બનાવેલો છે એટલો જ છે. પોતે દરેકે પોતપોતાનો સંસાર બનાવ્યો છે એ રીતે જ છે. અને પછી કે છે કે આ રીતે વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી અને પરમ પદ રૂપી પરમેશ્વરના માર્ગને શોધવો જોઈએ. અને એ જગ્યાએ જવું જોઈએ કે જ્યાં જે એ અવિનાશી પદને પામ્યા છે, જે બીજા મુક્ત પુરુષો થયા છે, એમને એ જે રીતે સંસારની અંદર પાછા આવતા નથી અને જે રીતે જે પરમેશ્વરથી આ સૃષ્ટિ વિસ્તારને પામેલી છે એ જ આદિ પુરુષ નારાયણને હું શરણ છું, હું એ જ મારી ગતિ છે, આવો નિર્ણય કરી અને પછી એ સંસારથી નિવૃત્ત થવા માટે પ્રયત્ન કરવાનો છે. એટલે આ જે ચોથો શ્લોક છે એની અંદર ચોથો બતાવો. હવે ચોથા શ્લોકની અંદર ખાસ એ જ કહ્યું છે કે આદ્યમ પુરુષમ પ્રપદ્યે. એની અંદર એ જ મુખ્ય વસ્તુ, એ જ મુખ્ય ટોક છે કે જો તમારે તમારો સંસાર ઓછો કરવો હોય તો આદિ પુરુષને શરણે જવું, કે જેના વડે આ સૃષ્ટિ, જેના વડે, જુઓ અહીંયા આગળ આ શ્લોકની અંદર ચોખ્ખું કહ્યું છે, જેને મુક્ત થવું છે એને આદિ પુરુષને શરણ જવાનું છે, કે જેના વડે આ જગત પ્રગટ્યું છે, જેના વડે આ જગતની સ્થિતિ થાય છે અને જેના વડે જગતનો લય થાય છે. એટલે જો તમને કોઈ એમ કે કૃષ્ણ સિવાય બીજા દેવને ભજો, તો તમે પૂછો એમને કે એ ભગવાન જે તમે કહો છો એમણે જગતની ઉત્પત્તિ કરી છે, એમણે જગતની સૃષ્ટિ કરી છે, એ જ આ જગતનું પાલન કરે છે, કે એ જ આ જગતનો અંત કરવા માટે શક્તિમાન છે? પ્રશ્ન પહેલો પૂછો. અને જેણે આ ત્રણ વસ્તુ કરે છે, ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન, એ જ પરમાત્મા છે, એ જ પરબ્રહ્મ છે, પરમેશ્વર છે. અને એને શરણે જવાનું છે. એને શરણે જવાથી આ સંસારમાંથી મુક્તિ મળશે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે પોતે આપણી જે નિષ્ઠા છે ભજનની, એ નિષ્ઠા તમે ક્યાં મૂકો છો એ વિચારીને મૂકો. નિષ્ઠા આપણી જે મૂકીએ છીએ કે આ મારા ઈષ્ટદેવ, આ જ મારો મુખ્ય દેવ, એ દેવ જેને તમે ગણો છો એની નિષ્ઠા મૂકતા પહેલા તમે વિચારો કે એમણે આ જગતને પ્રગટ કર્યું છે, કયા શાસ્ત્રો આ બધું કહે છે, એ બધું વિચારવાનું છે. માણસ ભણેલો ગણેલો, MS થયેલો હોય, BS થયેલો હોય, ઘણા ડોક્ટર થયેલા હોય છે, PhD થયેલા, પણ તેમ છતાં આટલું સિમ્પલ વિચારી શકતા નથી સનાતન ધર્મ વિશે. તો આગળ જઈએ. આ શ્લોકની અંદર એમ કહ્યું છે કે તું એ પુરુષ, આદિ પુરુષને શરણે જા. તારે મુક્ત થવું હોય તો, સંસારથી મુક્ત થવા માટે તારે આદિ પુરુષને શરણે જવાનું છે, એમ કે છે. ત્યાર પછી કેવી એનો ઉપાય શું છે એ વાત કરેલી છે. અને એ 5મા શ્લોકમાં કહે છે કે નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા
દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્તિ મૂઢા પદ્મ વ્યયમ તત્. તો કે છે કે જેનો મોહ અને માન એ નષ્ટ થયો છે, જેણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જે નિત્ય અધ્યાત્મની અંદર એટલે કે પરમાત્માની અંદર જેની નિત્ય સ્થિતિ છે અને જેની કામનાઓ નાશ પામી છે, વિનિવૃત્ત કામા, જે કામનાઓથી નિવૃત્ત થયેલો છે અને જે સુખ દુઃખના સંગથી એ દ્વંદ્વથી વિમુક્ત થયેલો છે, એવો જે પુરુષ છે, જ્ઞાની પુરુષ, અમૂઢા ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત્, તે એ અવ્યય પદને પામે છે એમ કે છે. તો અહીં સુધી જે છે એ માયાના આ બધા શ્લોકો હતા કે માયાનું સ્વરૂપ શું છે અને માયાનું સ્વરૂપ એટલે આ સંસારનું સ્વરૂપ. કારણ કે માયાનું કાર્ય આ આપણું શરીર અને આ જગત એ બંને માયાનું કાર્ય છે. પેલું ગ્લોબલ છે, આ નાનું મોડેલ તરીકે છે આપણું શરીર. પછી આગળ કે છે કે આ મુક્ત થયેલો પુરુષ જે છે એ જે ધામની અંદર જાય છે એ ધામને કે છે કે ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાંથી મુક્ત થયેલા પુરુષો પાછા આવતા નથી એ કૃષ્ણનું ધામ છે. તદ્ધામ પરમમ મમ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે એ મારો લોક છે, એ મારું ધામ છે. તો અને એ મારા ધામને કે છે કે અહીં જે આ પૃથ્વીના લોકના જે સૂર્ય ચંદ્ર અને અગ્નિ જે છે એ પ્રકાશ કરે છે અહીં આગળ, એવી રીતે એના વડે ત્યાં પ્રકાશ થતો નથી. ત્યાં તો હું જ મારા જ પ્રકાશથી આ બધું થાય છે, હું જ એને પ્રકાશિત કરું છું એમ કે છે. ત્યાર પછી 7મો શ્લોક જે છે એ 7મા શ્લોકથી જીવના શ્લોકો શરૂ થાય છે કે આ જીવાત્મા કોણ છે. તો 7મા શ્લોકમાં કે છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. કે છે કે આ જીવ આ લોકની અંદર, આ જીવ મનુષ્ય લોકની અંદર કે છે કે આ જીવાત્મા છે એ મારો જ સનાતન અંશ છે, મારો જ સનાતન અંશ છે. સનાતન કયું છે એટલે કે જીવાત્મા, અહીં આગળ જીવાત્માની બે વસ્તુ અહીં નક્કી થઈ ગઈ છે. પહેલી વસ્તુ એ છે કે એ પરમાત્માનો અંશ છે. પરમાત્મા પણ ચેતન છે, જીવાત્મા પણ ચેતન છે. એ વસ્તુ પહેલી નક્કી થઈ છે કે પરમાત્મા પણ ચેતન છે અને જીવાત્મા પણ ચેતન છે. પરમાત્મા પણ સનાતન નિત્ય છે અને આ જીવાત્મા પણ નિત્ય છે. એટલે અહીં આગળ આપણી જાતિ એટલે કે જીવાત્માની જાતિ અને પરમાત્માની જાતિ એક જ છે એ વસ્તુ બતાવી છે. પણ બે પટેલ હોય એનો અર્થ એવો નહીં, એનો અર્થ એવો નહીં કે બાપ દીકરો બંને સરખા હોય. ખ્યાલ આવ્યો? બંને પટેલ છે પણ બંને જુદા છે. એક દીકરો છે, એક બાપ છે. તો આ પહેલી લીટીની અંદર ભગવાને એક વસ્તુ કહ્યું છે કે મારો અંશ છે. એટલે ભગવાને જીવાત્માને પોતાની રિસ્પોન્સિબિલિટી કબૂલ કરી છે અહીંયા આગળ કે મારો અંશ છે. અંશ કયો એટલે એક વસ્તુ યાદ રાખો કે અંશને ઓલવેઝ અંશી તરફ જવાનું હોય છે અને અંશ જ્યાં સુધી પોતાના અંશીને મળે નહીં ત્યાં સુધી એને ચેન પડતું નથી. એટલે તમામ જીવાત્માઓએ મોડા વહેલા પર ભગવાનને મળવાનું જ છે, મળવાનું જ છે. મળ્યા વગર છૂટકો જ નથી. જેવી રીતે
અગ્નિ એ સૂર્યનારાયણનો અંશ છે અને અગ્નિની જે જળ છે એ ઉપર તરફ સૂર્યનારાયણ તરફ છે. જેવી રીતે જળ એ ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી આવે છે. એટલે એ જળ ઓલવેઝ વરસાદ પડે એટલે નદીઓ દ્વારા એની ગતિ એ સમુદ્ર તરફ છે. એ જ રીતે જીવાત્માની પણ ગતિ પરમાત્મા તરફ જ હોય છે. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુ નક્કી છે કે એવું નથી કે બધા જતા રહેશે મુક્ત થઈ જશે ને 2-4 જણા રહી જશે, એવું થવાનું નથી. ગૌમરી એવું બનવાનું નથી. ખ્યાલ આવ્યો? ફરી ફરી જ પ્રગટ થાય. જ્યાં સુધી બધા જ પાછા નહીં જાય ત્યાં સુધી બધા ફરી પ્રગટ થવાના છે. પછી અહીંયા આગળ એક વસ્તુ કહી છે કે આ જીવ જે છે એ જ્યારે આ દેહની અંદર આવે છે ત્યારે પોતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપી સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયોને સાથે લઈને આવે છે. 10 ઇન્દ્રિયોને એ પ્રકૃતિમાંથી આકર્ષણ કરીને સાથે લઈને જ પ્રવેશ કરે છે. એ વસ્તુ અહીં આગળ કહેલી છે 7મા શ્લોકમાં. અને પછી 8મા શ્લોકની અંદર કહ્યું છે કે જ્યારે આ જીવાત્મા આ શરીરને છોડીને જાય છે તે વખતે પાછો એ આ બધું જેવી રીતે વાયુ ગંધને લઈને જતી રહે છે એવી રીતે ફરીથી બધી મન સહિત ઇન્દ્રિયોને લઈને જ એ બહાર નીકળે છે. અને ફરી પાછો જ્યારે જે બીજા શરીરમાં એને જવાનું થાય છે ત્યાં આગળ આ બધું લઈને પાછો પ્રવેશ કરે છે બીજા દેહમાં. એ વાત અહીંયા આગળ કરી છે. તો 8મો જે શ્લોક છે એ એક વસ્તુ નક્કી કરે છે અહીંયા આગળ કે તમામ જીવો વારાફરતી આ જગત ઉપર પાછા આવવાના જ છે. જ્યાં સુધી તે મુક્ત નહીં થાય ત્યાં સુધી એ આવાગમનના ચક્કરમાં બેક થવાના જ છે. ભલે શરીર છોડીને જવું પડે પણ એ બધું પતી જાય એટલે પાછું આવવાનું જ છે. એટલે મૃત છે. આપણે બધા મરવાના છે. આ શરીરને છોડીને જવાનું છે. તો એ શરીરને છોડીને જઈશું અને બીજી યોનિમાં જઈશું. ત્યાં આગળ પાછું ભોગવી અને પાછા આપણો સમય થશે અને આપણી જો પ્રોપર પ્રારબ્ધ કર્મો અને વિષય વાસના બરાબર હશે ત્યારે સમય આવે એના જે પ્રમાણે એના કર્મો હશે એના અનુસાર એના સમયે પાછો મનુષ્ય દેહને પામશે. અને કોને ખબર નાય પામે, એને એટલું બધું પાપ એ કર્યું હોય તો ના પણ પામે જલ્દી. અનેક કલ્પોને અંતે પણ પામે એવું બળ બને. કે જેવો જેનો પોર્ટફોલિયો, દરેકનો પોતપોતાનો પોર્ટફોલિયો હોય છે એ રીતે. તો અહીં આગળ 8મા શ્લોકની અંદર આવાગમનનું જે ચક્કર છે એની વાત કરી છે. કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે. આવતી જતી વખતે એ ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ, અહંકારનું જે સોફ્ટવેર છે એ લઈને આવે છે જોડે અને એ લઈને પાછું જાય છે. એટલે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ આવજા કરે છે. ખ્યાલ આવ્યો? પછી જે 9મો શ્લોક છે, 9મા શ્લોકની અંદર કહ્યું છે કે આ જીવાત્મા ઇન્દ્રિયો વડે મનનો આશ્રય કરી અને બધા વિષયોનું સેવન કરે છે. જે તે શરીરમાં આવે છે ત્યારે જે તે ઇન્દ્રિયો દ્વારા એને જે ઇન્દ્રિયો મળી છે તે ઇન્દ્રિયો વડે એ એના વિષયોને ભોગવે છે. અને એવું નથી કે બધા જ પ્રાણીઓની અંદર બધી ઇન્દ્રિયો હોય છે. દાખલા તરીકે માછલી હોય તો એની અંદર મુખ્ય રસનો વિષય છે. એટલે એ ખાલી જળનું જ એ કરે છે. એને રસનો વિષય છે એટલે એ જળનો જ આહાર કરે છે અને જળ જ એના માટે વિષય છે.
પણ જો ભમરો હોય તો ભમરાને માટે સુગંધ પણ છે અને જળ પણ છે. જો સાપ હોય તો સાપના માટે સ્પર્શ પણ છે. એટલે દરેક દરેક જુદી જુદી ઇન્દ્રિયોની અંદર, દરેક ઇન્દ્રિયોની અંદર, દરેક જુદા જુદી યોનિઓના પ્રાણીઓ છે એની અંદર બધી જ ઇન્દ્રિયો બધાને મળતી નથી. દરેક યોનિમાં બધી ઇન્દ્રિયો છે નહીં. ખ્યાલ આવ્યો? સાપને કોઈ દિવસ કાન નથી હોતો, પણ તેમ છતાં સાપ સાંભળી પણ શકે છે. સાપ સાંભળે છે. મુરલી પેલો વગાડે છે મદારી, એને સાંભળે છે. તો આ વિષયોને સેવે છે જીવાત્મા. બીજા પ્રાણીઓ ગમે તે જે યોનિમાં એ ગયો હોય ત્યાં આગળ જઈને, એની વાત હતી અહીં આગળ. અને પછી જે 10મો શ્લોક છે, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ, રાઈટ. અને એની વાત છે કે વિમૂઢા નાનું પશ્યંતી નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. કે છે કે શરીરમાં છોડીને જતો અને શરીરમાં સ્થિત અને ત્રણેય ગુણોથી યુક્ત થયેલો આ જીવાત્માને અજ્ઞાનીઓ જાણતા નથી. પણ જે જ્ઞાન વાળા છે, જ્ઞાનરૂપ નેત્રો વાળા છે, જે વિવેકી પુરુષો છે, એને તત્વથી જાણે છે. આ બધું જાણે છે. હવે તમે બધા જાણો છો એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? થિયોરિટિકલ તો જાણો છો એટલું તો હું કહી શકું. પછી 11મો જે શ્લોક છે એની અંદર છે કે એને જાણવું હોય તો શું કરવું, એને જાણવા માટે શું કરવાનું છે એની વાત કરી છે. કે જીવાત્મા કેવી રીતે જાણી શકે છે પોતાના હૃદયમાં સ્થિત થયેલો જે આ આત્મા છે, એ આત્માને યત્ન કરવાથી જ એ તત્વથી એને જાણે છે. એ વાત કરી છે 11મા શ્લોકમાં. અને કે છે પણ જેણે પણ એ ક્યારે એ બધું જાણે છે? જો એને અંતઃકરણની શુદ્ધિ કરી હોય તો. અંતઃકરણની શુદ્ધિ કરી હોય તો, રાઈટ. તો કે છે કે અકૃતાત્માનો જે છે એને જોઈ શકતા નથી, એને જાણતા નથી, એને જોતા નથી, એ આત્માને જાણતા નથી. પણ જેણે અંતઃકરણની શુદ્ધિ કરેલી છે તે એને જાણે છે. એ વાત કરી છે 12મા શ્લોકની અંદર, સોરી 11મા. ત્યાર પછી 12મા શ્લોકથી જે છે એ ભગવાન પોતાની વાતો હવે અહીંથી શરૂ કરે છે. એટલે અહીંયા આગળ જે 11મો શ્લોક છે એ જીવ માટેનો, જીવના અનુસંધાનનો શ્લોક 11 સુધી છે. 7 થી 11, 7, 8, 9, 10, 11 અને 12 થી પછી જે છે પરમાત્મા વિષયક શ્લોકો છે. ભગવાન નારાયણ વિષયક અથવા તો બ્રહ્મ વિષયક, ભગવાન વિષયક જે છે તે શ્લોકો છે. અને એની અંદર એમ કે છે કે આ સૂર્યનારાયણની અંદર જે તેજ છે, ચંદ્રમાની અંદર જે તેજ છે, જે અગ્નિની અંદર તેજ છે, એ કે છે કે મારું તેજ છે. ભગવાન એમ કે છે કે આ સૂર્યનારાયણને પ્રગટ કરી અને સૂર્યનારાયણ વડે આ જગત જે ચાલી રહ્યું છે, વરસાદ વાય છે, વાયુ પણ જાય છે, આગો પાછો થાય છે, આ બધું જે થઈ રહ્યું છે એ પરમાત્મા વડે થાય છે, એની શક્તિ વડે થાય છે. ભગવાન પોતાના તેજથી આ ચંદ્રને પ્રકાશિત કરે છે, પોતાના તેજ વડે સૂર્યને પ્રકાશિત કરે છે. અગ્નિની અંદર એ પરમાત્મા શ્રી હરિનું તેજ છે, એમ વાત કરી છે. ત્યાર પછી 13મા શ્લોકમાં કહ્યું છે ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામ્ય મોજસા. કે છે કે હું જ પૃથ્વીની અંદર જઈને, હું જ પૃથ્વીની અંદર પ્રવેશ કરીને પોતે કે છે કે આ વનસ્પતિઓને ધારણ કરું છું મારા તેજ વડે, અને ચંદ્ર બની અને આ વનસ્પતિઓનું પોષણ હું જ કરું છું. નાનો અમથો જે છોડ છે એને મોટું ઝાડ બનાવું છું, એ કે છે હું જ કરું છું. એની ઉપર ફળ પણ હું જ મોકલું છું. તો તમામ પ્રાણીઓને માટે ભોજનની વ્યવસ્થા કરનાર
કારણ કે ચલાવવું આ જગત આ તમામ જીવોનું જીવન કે ને શાના વડે છે? એ પ્રાણ વડે છે, વાયુ વડે છે, જળ વડે છે અને અન્ન વડે છે. આ ત્રણેયની વ્યવસ્થા પરમાત્મા કરે છે, ત્રણેયની કરે છે. વાયુની પણ એ જ કરે છે, જળની પણ વ્યવસ્થા એ જ કરે છે, એ જ વરસાદ વરસાવે છે અને એ જ કે છે કે આ જમીનની અંદર હું પ્રવેશ કરીને મારી શક્તિ વડે એ ચણાનો બીયો જે રોપ્યો છે એની અંદરથી છોડ પ્રગટ કરું છું અને ચંદ્ર રૂપે અમૃતની વર્ષા કરું છું રાત્રે અને એના વડે હું આ બધા ધાન્યને પ્રગટ કરું છું. તમામ ધાન્ય છે અન્ન છે એને હું પ્રગટ કરું છું. તો આ વસ્તુ બધી જે છે એ ભગવાને આ 13મા શ્લોકમાં કહ્યું અને પછી 14મા શ્લોકમાં શું કરે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. કે છે કે હું જ વૈશ્વાનર અગ્નિવળ થઈને તમામ પ્રાણીઓની અંદર રહી અને પ્રાણ અપાનથી સમાયુક્ત થયેલો જે અન્ન છે એને હું જ પચાવું છું. ચારે પ્રકારના અન્ન હું જ પચાવું છું. ચાટવાનો, ચૂસવાનો, પીવાનો, ખાવાનો, ચાવવાનો એ બધા જે 4 પ્રકારના જે અન્ન છે એને હું જ પચાવું છું. એનો અર્થ કે આ જીવાત્માની પાસે અન્ન પચાવવાની પણ શક્તિ નથી. અન્ન પચાવવાની શક્તિ નથી. એટલે બધું જ આખું જે જીવનું જીવન છે એને ધારણ પોષણ કરવાની અંદર પરમાત્મા શ્રી હરિ નારાયણ કહો કે જેને કૃષ્ણ કહેવાય છે, જેને રામ કહેવાય છે, શિવ કહે છે, એ પોતે જ આ જગતને ધારણ કરે છે, તમામ પ્રાણીઓને ધારણ કરે છે, એનું ભરણ પોષણ કરે છે. આ બધી વસ્તુ કહી છે. ત્યાર પછી 15મો શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનમોપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ એવો વેદ્યો વેદાંત કૃત વેદ દવિદેવ ચાહમ. તો એમ કે છે કે હું આ સર્વ પ્રાણીઓના હૃદયની અંદર અંતર્યામી રૂપે રહેલો છું. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, બધાની અંદર હું રહેલો છું અને કે છે કે મારા વડે જ સ્મૃતિ થાય છે, જ્ઞાન થાય છે અને સંશયોનું નિવારણ થાય છે. અપોહનમ, સંશયોનું નિવારણ મારા વડે થાય છે. કોઈ પણ ગેરસમજ હોય એ પણ મારા વડે દૂર થાય છે. સ્મૃતિ પણ એમના વડે થાય છે, જ્ઞાન પણ એના વડે થાય છે. એટલે આ જીવ જે છે એનામાં જરાય શક્તિ જ નથી. પરમાત્મા ના હોય તો એનું કોઈ અસ્તિત્વ જેવું રહ્યું જ નથી બેઝિકલી. કારણ કે એના વડે જ સ્મૃતિ થાય છે, એના વડે જ જ્ઞાન થાય છે. આપણને એમ થાય કે જો હું આટલું બધું જાણું છું એના માટે અહંકાર કરવાની જરૂર નથી, કારણ કે જ્ઞાન આપનાર એ છે. અને એટલા માટે 10મા અધ્યાયમાં પણ કહ્યું દદામી બુદ્ધિ યોગમ તમ. 10મા અધ્યાય વિભૂતિ યોગ છે એમાં પણ આગળ કહેલું કે બુદ્ધિ હું આપું છું. દરેકે એવું અભિમાન કરવાની જરૂર નથી કે હું બુદ્ધિમાન છું. બુદ્ધિ તને ભગવાને આપી છે. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં લખ્યું છે શરૂઆતમાં જ. તો મારા વડે જ સ્મૃતિ થાય છે, જ્ઞાન થાય છે અને સંશયોનું નિવારણ થાય છે. તો સંશયનું નિવારણ પણ એ જ કરે છે. અને પછી કે છે કે વેદો દ્વારા જાણવાને યોગ્ય હું જ છું કે છે. અને હું જ વેદો વડે જાણવા યોગ્ય છું અને હું જ વેદોને પણ જાણનાર હું જ છું કે છે. હું જ જાણવા વાળો છું. વેદનો કર્તા પણ હું છું, વેદાંત કર્તા, વેદાંત કૃત. વેદની રચના કરવા વાળો પણ હું જ છું અને વેદ વડે જાણવાની વસ્તુ પણ હું જ છું. વેદ ભણી
વેદને સમજી વેદનું પઠન પાઠન સ્વાધ્યાય કરી અને શું કરવાનું છે? એનાથી જે જાણવાનું છે પરમાત્મા નારાયણને જ જાણવાના છે એમ કે છે. અને પછી કે છે કે જે વેદને જાણવા વાળો છે તે પણ હું જ છું. એટલે આ જીવાત્મા પૂરેપૂરો વેદને પણ જાણતો નથી. વેદને જાણવા વાળો નારાયણ છે, વેદનો કર્તા નારાયણ છે, અને વેદ વડે જે જાણવા યોગ્ય છે તે પણ નારાયણ છે. એટલે કે ભગવાન પોતે જ પોતાની ઓળખ વેદ દ્વારા પ્રગટ કરે છે. આપણે ખાલી એને સમજવા પ્રયત્ન કરવાનો છે, ચોપડી ખોલવાની છે. That's all. એટલે આ જે 15મો શ્લોક છે ત્યાં આગળ પરમાત્મા કોણ છે એ વાત બધી 12, 13, 14 અને 15 શ્લોકની અંદર કહી. અને પછી આ પરમાત્મા શ્રી નારાયણ, જીવાત્મા અને માયા પોતે ત્રણનો સંબંધ શું છે, ત્રણેયનો સંબંધ શું છે એ વસ્તુની વાત હવે આ 16મા શ્લોકથી શરૂ કરી છે. 16મા શ્લોકથી કહ્યું દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. તો કે છે કે આ લોકની અંદર બે પ્રકારના પુરુષો છે. એક જીવાત્મા, અહીં પુરુષ કહેવામાં આવ્યું છે, માયાને પણ પુરુષ કહેવામાં આવ્યો છે. એનું કારણ એ જ ખાલી પુરુષ કયો જ છે. બેઝિકલી પુરુષ માયા છે એ તત્વ છે, માયા શક્તિ છે. જીવ પણ શક્તિ જ છે અને પરમાત્મા પણ શક્તિ છે. ત્રણેય બેઝિક તત્વો છે, ત્રણ તત્વ છે મૂળ. આમ મને કહેવા દો કે આમ તો આ જગતની અંદર એક જ તત્વ છે, પરમાત્મા તત્વ. જો બે તત્વ ગણીએ છે તો પરમાત્મા અને માયા આ બે જ છે. જીવાત્મા એ પરમાત્માના અંડરમાં જતો રહે છે જયારે બે તત્વ કહીએ છીએ ત્યારે. પણ જયારે ત્રણ તત્વ કહીએ છીએ ત્યારે એ માયા, જીવ અને પરમાત્મા શ્રી હરિ. તો ત્રણ. તો અહીં કે છે કે બે પુરુષો છે. એક ક્ષર છે, ક્ષર એટલે માયા, આ સંસાર એક ક્ષર છે, અને બીજો છે અક્ષર પુરુષ જે જીવાત્મા છે. એ બે પુરુષો મુખ્ય છે. અને કે છે કે આ સર્વ ભૂતો, સર્વ પ્રાણીઓ જે બધા છે અને આ જગત જે છે એ ક્ષર છે, એ વિનાશી છે. પણ જે અક્ષર છે, જે જીવાત્મા છે, એ કૂટસ્થ છે, એ નિત્ય છે, સનાતન છે. આમ તો માયા પણ અવિનાશી જ છે. લેટ મી ટેલ યુ. કારણ કે કીપ ઇન માઇન્ડ, પરમાત્મા માયાનો વિનાશ કરી શકતા નથી, પરમાત્મા જીવાત્માનો પણ વિનાશ કરી શકતા નથી, જીવાત્મા પરમાત્માનો વિનાશ કરી શકે તેમ નથી, જીવાત્મા માયાનો પણ વિનાશ કરી શકે એમ નથી, અને માયા આ બંનેનો વિનાશ કરી શકે તેમ નથી. કોઈ એકબીજાને મારી શકે એવું નથી. ત્રણેય તત્વ નિત્ય છે, ત્રણેય તત્વ નિત્ય છે. અને આગળ કહ્યું છે પણ જે ત્રીજો પુરુષ છે, આ જે 16મો શ્લોક છે એમાં બે પુરુષ, ક્ષર અને અક્ષર, એટલે કે માયા અને જીવ, એની વાત છે. અને પણ જે 17મો શ્લોક છે એમાં કે છે ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદારત યો લોકત્રયમ આવિશ્ય બિભર્ત્ય અવ્યય ઈશ્વર. તો એમાં કે છે કે ઉત્તમ પુરુષ તો કોઈ બીજો છે. એ કે છે કે જીવ પણ ઉત્તમ નથી અને માયા પણ ઉત્તમ નથી, પ્રકૃતિ પણ ઉત્તમ નથી અને જીવ પણ ઉત્તમ નથી. ઉત્તમ કોણ છે? કે બીજો છે, અને એને પરમાત્મા તરીકે કહેવામાં આવે છે, એને પરમાત્મા કહેવામાં આવે છે એમ કે છે. અને કે છે એ જ જે ત્રીજો પુરુષ છે, જે બીજો એક પુરુષ છે,
જે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે આ બંનેથી, એ જ કે છે કે આ લોકોની અંદર પ્રવેશ કરી અને સર્વનું ભરણ પોષણ કરે છે, અને એ અવિનાશી છે, ઈશ્વર છે. અને પરમાત્મા આવી રીતે એને જાણવામાં આવે છે, એને કહેવામાં આવે છે પરમાત્મા કહેવામાં આવે છે. એ આ બધા લોકોનું ભરણ પોષણ કરે છે, એ જ આ બધા સંસારનો ઈશ્વર છે, અને એ જ માયાનો પણ ઈશ્વર છે અને જીવનો પણ ઈશ્વર છે. એટલે ભગવાન માયાધીશ પણ છે અને જીવના પણ ધીશ છે. એટલે ધીશ એટલે કે એના 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 શાસક. માયાના પણ શાસક છે અને જીવાત્માના પણ શાસક છે, બંનેના શાસક છે એમ કહ્યું છે. ત્યાર પછી 18મો શ્લોક જે છે એની અંદર કહ્યું છે કે આ જે ઉત્તમ પુરુષ છે, રાઈટ, એ ઉત્તમ પુરુષ એ જળ ક્ષેત્રથી પણ અલગ છે, સર્વથા અતીત છે, એનાથી પણ શ્રેષ્ઠ છે, અને જીવાત્માથી પણ શ્રેષ્ઠ છે. એટલે વેદોમાં અને લોકમાં એને પુરુષોત્તમ કહેવામાં આવે છે. એ 18મો શ્લોક બતાવો તમે ભાઈ. તો એ યસ્માક્ષરમ અતીતોહમ અક્ષરાત અપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. તો આ પરમાત્મા શ્રી હરિ નારાયણ જેને કહે છે, શ્રી કૃષ્ણ કહે છે, જેને રામ કહે છે, એ જ શ્રેષ્ઠ પુરુષ છે, એ જ પુરુષોત્તમ છે. અને જીવ અને માયા બંનેથી પર છે, બંનેથી શ્રેષ્ઠ છે, બંને એના વડે શાસિત છે એમ કહેવાય. બંનેનો શાસન કરતા છે, જીવ અને પરમાત્મા, જીવ અને ઈશ્વર, અરે સોરી, જીવ અને સંસાર, જીવ અને માયાનો જે શાસન કરતા છે એ પરમાત્મા પોતે છે. એ વાત આ જગ્યાએ કહી છે. પછી જે છેલ્લો શ્લોક છે, અરે છેલ્લેથી બીજો છે, યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. તો કે છે કે આ રીતે તત્વથી જે મને જાણે છે, તત્વથી જાણે છે, એટલે કે તત્વથી એટલે કે પ્રકૃતિ શું છે, પરમાત્મા શું, કોણ છે, જીવ શું છે, આ બધાનું જેને જ્ઞાન છે, અને આ સંસાર, આ જીવ, માયા, આ બધાને ડિટેલમાં જે જાણે છે, અને આ સર્વની અંદર શ્રેષ્ઠ પુરુષ પરમાત્મા શ્રી હરિ, એ જ સર્વનું ભરણ પોષણ કરે છે, એ જ સર્વનું શાસન કરે છે, એ ઈશ્વર છે, એ અવિનાશી છે, અને એ જ પુરુષોત્તમ છે. આ રીતે જે ભગવાન શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણને પુરુષોત્તમ રૂપે જે જાણે છે, એ આવું જાણી અને પછી બેસી રહેતો નથી. એ આ રીતે જાણ્યા પછી બેસી રહેતો નથી. એ પછી કે છે સર્વવિદ ભજતિ મામ. એ પછી તમામ પ્રકારે મારું ભજન કરે છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે શ્રેષ્ઠ કોણ છે, મારે કોને ભજવા જોઈએ, કોણ આ જગતની અંદર ઈશ્વર છે, કોણ પરમાત્મા તત્વ છે, પરબ્રહ્મ પરમેશ્વર કોણ છે, એની ઓળખ એને હવે છે. જીવાત્મા કોણ છે, જીવાત્મા પરમાત્માનો નિત્ય દાસ છે, એ બધી એને હવે એને બધી બાજુથી કોન્ટેક્ટ રેફરન્સ બધા ખબર પડે છે કે જીવાત્મા ક્યાં છે, પરમાત્મા ક્યાં છે, આ સંસાર શું છે, સંસાર કેવી રીતે વધે છે, જીવાત્મા કેવી રીતે આવજા કરે છે જુદા જુદા પ્રાણીઓની અંદર, અને જીવાત્મા અને પરમાત્માનું રિલેશન શું છે. એ પરમાત્માનો જ અંશ છે, પણ તેમ છતાં માયાધીન છે. બધું એને પોતાની પરિસ્થિતિ ખબર પડે છે અને પરમાત્માની પરિસ્થિતિ ખબર પડે છે. એટલે એને ત્યાર પછી તરત જ ખ્યાલ આવે છે કે મારું ભરણ પોષણ કોણ કરે છે, મારી બુદ્ધિ કોણ ચલાવે છે, હું કોના આધારે છું.
હું કોનો છું, શા માટે હું અહીં છું, બધા પર્પઝ જે છે આ બધું જે ડિટેલમાં જાણે છે એના વિશે, કે મારો જન્મ કેમ છે, હું કેમ માણસ બન્યો છું, હું કેમ ગાય નથી, કૂતરો નથી, બિલાડો નથી, અને હું કેટલો સમય આ જગતની અંદર રહેવાનો છું. આ દેહ કેટલો ક્ષણભંગુર છે, એની ટાઈમ કોઈને ખબર નથી કે ક્યારે આપણે બધા ટપ થઈ જઈશું. એટલે મંડી પડવાનું છે. આ બધું જાણ્યા પછી સર્વભાવે, સર્વભાવ વડે, સર્વભાવ વડે એટલે જીવાત્માના તમામ પ્રકારના સંબંધો પરમાત્માની સાથે જ છે, કેવલ અને કેવલ. એક જીવાત્માનો બીજા જીવાત્મા સાથે કોઈ જ સંબંધ નથી. બીજો જીવાત્મા એનો પુત્ર નથી, પતિ નથી, ને એની માતા નથી, ને પિતા નથી, અને એની પત્ની પણ નથી, એનો 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 પતિ પણ નથી. જીવાત્માના માતા, પિતા, પુત્ર, સ્વામી, પત્ની બધા જ સંબંધો પરમાત્મા સાથે જ છે, કેવલ અને કેવલ. જીવાત્માનો એક જ માતા, એક જ પિતા, એક જ પુત્ર, એક જ બંધુ, એનો સખા, બધું જ પરમાત્મા. તમામ સંબંધો એના એક પરમાત્માની જોડે જ છે, બીજા જીવાત્મા સાથે એનો કોઈ સંબંધ નથી. એટલે સર્વભાવેને જે કહ્યું છે કે દરેક પોતપોતાની જાતે પોતાનો સંબંધ પરમાત્માની જોડે નક્કી કરે, કે મારા સખા છે, કે મારા સ્વામી છે, કે મારા પિતા છે, કે મારી માતા છે, કે મારી પત્ની છે, કે મારો બેન છે. શું સંબંધ છે? દરેક પોતપોતાનો સંબંધ પોતાની જાતે નક્કી કરે, અને એ સંબંધ જે એને નક્કી કર્યો છે એ ભાવ વડે ભજે. એ વાત આ 19મા શ્લોકમાં કહી છે. સર્વભાવે ન ભારત, બધા, કારણ કે એના તમામ જે ભાવ છે, માતા, પિતા, પુત્ર, પત્ની, આ બધા ભાવ પરમાત્માની સાથે છે. અને આ રીતે બધું જયારે જાણે છે, પોતાની સ્થિતિ જાણે છે, કેવી રીતે મુક્ત થવાનું છે, આ બધું સ્થિતિ જાણે છે, સંસારની એને બરાબર પિક્ચર ખબર પડે છે. હવે જીવાત્માની પાસે બધી જ બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે, અને એને ભગવાને એને ખબર પડી ગઈ છે કે મને આ દેહ રૂપી 10 ઇન્દ્રિયોના ઘોડાવાળો રથ આપ્યો છે, અને એ ઘોડાના રથમાં બેસી અને મારે ભગવાનને ઘેર જવાનું છે. ભગવાનને કહ્યું કે આ તને રથ આપ્યો, તને માણસ બનાવ્યો, એટલે 10 ઇન્દ્રિયોના ઘોડાવાળો આ તને રથ આપ્યો, એમાં બેસી અને હે જીવાત્મા, તું મારે ઘેર આવી જા. અને બહુ દૂરે નથી, નજીક જ છે, પાછળ જ છે, પાછળ જ છે. તું મારે ઘેર આવી જા, એ રથ લઈને આવી જા. એટલે હવે સર્વવિધ ભજતી માં, ભગવાન કહે છે કે બધી પ્રકારે, તમામ પ્રકારે એ મને નિરંતર ભજે છે, એ પરમેશ્વરને જ ભજે છે, એમ કે છે. પરમેશ્વરને જ ભજે છે. એ બીજા પછી ખોડિયારમાં અને મેલડીમાં અને આ બધા આવા બધામાં પડતો નથી, ભૂત પ્રેતની પૂજામાં પડતો નથી, કશામાં બીજામાં દરગાહો બગામાં જતો નથી, બધે આવા બધામાં જતો નથી. કેવલ અને કેવલ રામ, કૃષ્ણ અથવા શિવ, ત્રણ, ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. નારાયણ જેને કહેવામાં આવે છે, શ્રી હરિ કે છે, એનું ભજન કરે છે. તો આ વાત હતી 15મા અધ્યાયનો 19મો શ્લોક. અને પછી જે છેલ્લો શ્લોક છે એ અહીં આગળ ફલશ્રુતિ છે 20મા શ્લોકમાં. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ, એતત બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃત્ય ભારત. કે છે કે હે નિષ્પાપ અર્જુન, કે છે કે આવું રહસ્ય ગોપનીય જે શાસ્ત્ર મેં તને કહ્યું છે, કારણ કે આ પુરુષોત્તમ યોગ કયો છે આ અધ્યાયની અંદર, એને જાણીને, કે છે કે મારા વડે જે કહેવાયું છે એને જાણીને
જ્ઞાનવાન પુરુષો જે છે, બુદ્ધિમાન પુરુષો જે છે, તે એ જ્ઞાનવાન એને બધું જ્ઞાન થઈ જાય છે અને કૃતકૃત્ય થઈ જાય છે. એને જે જાણવાનું છે હવે જાણી લીધું છે, હવે બીજું કશું જાણવા યોગ્ય રહ્યું નથી એના માટે બીજું કઈ જાણવાનું જોવું, કારણ કે આ જગતની અંદર 3 જ મુખ્ય તત્વ, માયા, બ્રહ્મ અને જીવ, એ ત્રણેય વિશે એને જાણી લીધું છે. તો જે જાણવાનું હતું એ હવે એને જાણી લીધું છે. જે જાણવાનું તો જાણી લીધું, એટલે પછી એને શું કરવાનું છે? એને એની મુક્તિ માટે પ્રયત્ન કરવાનો છે. ધેટ્સ ઇટ. પોતે જેને ભક્તિ જોઈતી એ ભક્તિ માટે પ્રયત્ન કરે, જેને મુક્તિ જોઈતી હોય મુક્તિ માટે પ્રયત્ન કરે. તો બધું જાણી અને કેવલ ભજન એટલે આ પુરુષોત્તમ યોગ બતાવવાનો એનો જે મુખ્ય આધાર છે કે પૂરેપૂરું એને નોલેજ આવી જાય છે, આખા બ્રહ્માંડનું નોલેજ આવી જાય છે, એને પરમાત્માનું નોલેજ આવી જાય છે, એને જીવાત્માનું નોલેજ આવી જાય છે, પોતાની સ્થિતિનું નોલેજ આવી જાય છે કે હું ક્યાં છું. દરેક પોતાને જાણે જ છે કે મારી અંદર કેટલા વિકારો છે, મારી અંદર કેટલી મમતા છે સંસાર પ્રત્યે, કેટલી આસક્તિ છે, અને એ આસક્તિને દૂર કરવા માટે શું કરવું પડે? અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ. તો આ હતો 15મો અધ્યાય. કોઈને ક્વેશ્ચન છે? એનીબડી હેઝ અ ક્વેશ્ચન? બધા માઇક ખોલી કાઢજો, કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. ના, નથી. એટલે હવે તમે બધા શું કરશો? ભજન કરીશું. શ્રી કૃષ્ણને ભજીશું. ભજન કરીશું. ધેટ્સ રાઈટ. પરમાત્માનું ભજન કરીશું. ધેટ્સ રાઈટ. અને ખાસ તો એ શું છે ખબર છે? મનુષ્ય મૂળ તો વસ્તુ એ છે, મનુષ્ય વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતે પોતાના લક્ષ્યને જાણે કે મારું લક્ષ્ય શું છે, મારું લક્ષ્ય શું છે. મોટા ભાગે આપણે બધાને ગોલ જ નથી, જીવાત્માને કોઈને ગોલ નથી કે મારે કરવાનું શું છે, એનો ગોલ જ નથી કોઈની પાસે. આપણે જોબ કરવા જઈએ છે ને, તો જોબ વાળી કંપનીના ગોલ હોય છે. કંપનીને દરેક કંપનીનો ગોલ હોય. ખ્યાલ આવ્યો કે આ કંપનીનું મૂળ એને શા માટે ખોલી છે, એનું ગોલ શું છે, અને દર વર્ષે ગોલ બદલ્યા કરે, દરેક કંપનીઓ બદલ્યા કરે છે. એમ જીવાત્માને પોતાનો ગોલ હોવો જોઈએ. જ્યાં સુધી વ્યક્તિ પોતાનો ગોલ નહીં કરે, નક્કી નહીં કરે, ત્યાં સુધી એ બસ ખાવું પીવું જોબ કરવું અને અહીંયા છોકરાને મોટા કરવા અને પરણાવવા, એમ જ રચ્યો પચ્યો રહેશે. એ જ નથી, એ જ ખાલી એટલું જ નથી, એ તો ગૌણ છે, એ તો ગૌણ છે. ભગવાને ખાસ એ જ કહ્યું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. 8મા અધ્યાયના 7મા શ્લોકમાં શું કહ્યું કે તું સર્વેષુ કાલેષુ, તમામ કાળમાં કે છે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. પણ અરે અર્જુન, કોઈ પણ વ્યક્તિ દરેક કાળમાં યુદ્ધ કરી શકે ખરો? દરેક કાળમાં યુદ્ધ કરે? એ ઘેરે જાય ને ખાવા તો જાય કે નહીં, સુઈ જાય કે નહીં? પણ આ શ્લોક જે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ, એમાં મુખ્યત્વે એમ કે છે કે તું તમામ કાળે મારું સ્મરણ કર. યુદ્ધ એના માટે ગૌણ છે, ઇટ્સ અ બાય પ્રોડક્ટ. આપણે આ જગતની જે પ્રવૃત્તિ ખૂબ સંસારની કરીએ, જો કે અમે કરી છે, અમે કરીને બેઠા છીએ. 100 ઉંદર મારીને બિલાડી પાટલે બેઠી છે, કીપ ઇન માઇન્ડ. પણ તેમ છતાં અમે તો ના ચેત્યા, પણ તમે લોકો ચેતો.
તમે લોકો ચેતો. યુદ્ધ જે છે તમામ યુદ્ધ એટલે શું? અર્જુનના માટે યુદ્ધ, આપણા બધા માટે સંસારિક કર્મો, સંસારિક પ્રવૃત્તિઓ, સંસારિક પ્રવૃત્તિઓને ગૌણ રાખી અને સર્વેષુ કાલેષુ સ્મર મામ અનુસ્મર, તમામ સમયનું અનુસ્મરણ. આ ગોલ હોવો જોઈએ, આ ગોલ હોવો જોઈએ, આ ગોલ હોવો જોઈએ. અને એ શરૂઆતમાં પણ આપણે શું કરીએ છીએ કે કામ કરીએ છીએ અને ટાઈમ મળે તો સ્મરણ કરીએ છીએ. એવું નહીં, એવું નહીં. સ્મરણ મુખ્ય છે, કામ ગૌણ છે. એ પણ કરવાનું, પણ થાય એટલું એમ. ખ્યાલ આવે? પ્રવૃત્તિ ધર્મ જે છે એને થોડો નબળો પાડવાનો છે, કારણ કે સંસારને નબળો પાડવો જ પડશે. તમે જો ગ્લોબલ વિચારશો કે પછી શોર્ટ ટર્મ નું 100 વર્ષની જિંદગીનું જ આ દેહ પૂરતું જ તમે વિચારશો તો કશું તમે કરી શકવાના જ નથી, તમારો ગોલ નક્કી થવાનો જ નથી. પણ જ્યારે વ્યક્તિ પોતાના જીવાત્માને મુક્ત કરવાની ઈચ્છા અને એ રીતનો જ્યારે ગોલ નક્કી કરે છે ત્યારે એ ચોક્કસ પરમાત્મા તરફ ગતિ કરવાના માટે એ પોતે ગોલ નક્કી કરી, અને ગોલ નક્કી કરીને બેસી નહીં રહેવાનું. એન્જિનિયર નક્કી કરે કે ભાઈ મારે મકાન બનાવવાનું છે અને પ્લાન તૈયાર થઈ જાય પછી એ બેસી ના રહે, એ પ્લાન એપ્રુવ કરાવી ગુરુ જોડે અને તરત જ કન્સ્ટ્રક્શન ચાલુ કરી દે. બાકી પ્લાન તો બધા ને ભગવદ ગીતા ની અંદર 18 પ્રકારના પ્લાન જ છે. આ બધા એક અધ્યાય જે છે શું છે? એ 18 બંગલાના 18 પ્લાન છે. કન્સ્ટ્રક્શન આપણે કરવાનું છે કે કયો અધ્યાય લઈને આપણે કન્સ્ટ્રક્શન કરવાનું છે. 8મો અધ્યાય તો કે છે તસ્માત સર્વેષુ કાલેષુ, રાઈટ? તો એ રીતે 9મો અધ્યાય તો કે મય્ય અર્પિત મનોબુદ્ધિ મામય વૈશ્ય સંશયમ મન મનાભવ મદ ભક્તો મધ્યાજી મામ નામ નમસ્કુરુ, રાઈટ? આ બધા એટલે ઉપાયો દરેક અધ્યાયની અંદર આપેલા છે. પણ આપણે શરૂઆત કન્સ્ટ્રક્શનની કરવાની છે. એટલે ગોલ મળી જાય, આ જીવનની અંદર ગોલ નક્કી કરો. ગોલ નક્કી કરીને દરેકે પોતપોતાના લક્ષ્ય માટે પ્રવૃત્તિ સ્ટાર્ટ કરવાની છે અને બને એટલો પ્રોગ્રેસ થાય આ જીવનો, એના માટે પ્રયત્ન કરવાનો કે જેથી નેક્સ્ટ જન્મ ફરી જલ્દી મળે અને એની અંદર આપણે પૂરેપૂરું જે આપણો જે ગોલ છે એને અચીવ કરી શકીએ. ખ્યાલ આવે? એટલીસ્ટ આપણો ગોલ શું છે એ તો નક્કી કરો. તમે તમારા ઈષ્ટદેવ કોણ છે, તમારા સદગુરુ કોણ છે, તમારો મંત્ર કયો છે, તમારો ગ્રંથ કયો છે, આ બધું નક્કી કરવો પડે ગોલ. અને એને જેવી રીતે જોબ ઉપર આપણે કોઈ પણ ગોલ નક્કી કરવા માટે માઇલસ્ટોન આપીએ છીએ ને, એમ માઇલસ્ટોન પણ નક્કી કરવા પડે. માઇલસ્ટોન ની અંદર કે ભાઈ આ હું જયારે 50 વર્ષનો થઈશ ત્યારે આટલું કરીશ, 65 નો થઈશ ત્યારે આ રીતે, 70 નો થઈશ ત્યારે આટલું. એટલીસ્ટ 70-80 વર્ષ સુધી તો તમે પ્લાન કરો, પછીની વાત પછી. હા બોલો. એન્જિનિયરિંગ કોલેજમાં બેઠા પછી હકના રહેવું પડે. નહીં તો આપણે એ બધી ટોક, આ તો જસ્ટ મેં તો એક્ઝામ્પલ માટે આ બધું કહ્યું તમને. સાહેબોના લાડકા થવું જોઈએ, પરમેશ્વરના લાડકા થવું જોઈએ. ધેટ્સ રાઈટ. ચોક્કસ. અને આપણા બાપ છે ને, બાપની જ પૂજા કરવાની છે ને. ભગવાને તો પોતે કહ્યું મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. એટલે આપણે તો ભગવાનની જે પ્રોપર્ટી છે
એ પ્રોપર્ટીને માટે હક માંગવાનો છે કે હું તમારો છોકરો છું, હું તમારો દાસ છું, હું તમારો જ છું. ઘડીએ ઘડીએ કહેવું જ પડે કે હું તમારો છું, તમે મારા છો, હું તમારો છું, તમે મારા છો. અનુસ્મરણ. હા, જેમ પેલા 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 એ કે છે ને, ઠાકુર હમરે રમણ બિહારી, હમ હે રમણ બિહારી કે, એવી રીતે. તો કોઈને ક્વેશ્ચન નથી, રાઈટ? વેરી ગુડ. તો આપણે અહીંયા આગળ આ સેશન ગીતાની બંધ કરીએ. 1-2 મિનિટ ખાલી સંકીર્તન જે આપણે રોજ કરીએ છીએ અને પછી જે સમાપનના શ્લોક કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય જય સિયારામ. તો એઝ યુઝ્યુઅલ હવે સંકીર્તનની સેશન આપણે જે કરીએ છીએ અમે